નમસ્કાર, આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આજે આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત 5 દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ આજે ભવ્ય દીપયજ્ઞ અને પૂર્ણાહુતિ સાથે સંપન્ન થયો છે. વડોદરાના પ્રખ્યાત કથાકાર કીર્તિબેન દેસાઈની અમૃતવાણીનો લાભ લેવા માટે સમગ્ર પંથકમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લુણાવાડાના ગોસાઈ સમાજની વાડી ખાતે છેલ્લા 5 દિવસથી ભક્તિની સરવાણી વહી રહી હતી. યોગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને માતાજી ભગવતી દેવીના આશીર્વાદથી આયોજિત આ કથામાં શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા. 13મી એપ્રિલે ભવ્ય શોભાયાત્રાથી શરૂ થયેલી આ જ્ઞાન ગંગામાં દરરોજ નવા રંગો જોવા મળ્યા, જેમાં 15મી એપ્રિલે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. 16મી એપ્રિલે ગાયત્રી પરિવારના સંસ્કાર સિંચન અંતર્ગત ગર્ભ સંસ્કાર પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે 17 એપ્રિલના રોજ કથાના અંતિમ દિવસે મંત્ર દીક્ષા અને ભવ્ય દીપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદ સાથે જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. નમસ્કાર. ભગવાન કોઈ ઋણ રાખતો નથી અને બધાને રામ સ્વરૂપે ના કરાય, કૃષ્ણ સ્વરૂપે બધાને ભગવાને માખણ કરવું માટે સરસ એમ કે છે કે બૂટ સીવી આપ્યા અને એના માટે વસ્તુ સીવી આપ્યા અને સરસ એક લાકડી લઈ આપ્યો અને હા હવે યાર તું માન તો કે લે જા અને કાનાના એટલે આ તું પગમાં અને આવી રીતે પગમાં એમને કારણે ચડાવવા જાય છે અને વાંસળી લઈને જાય છે અને ત્યાં યમુનાના કિનારે એક કદમના ઝાડ નીચે બેસી ગયા છે વાંસળી લઈને. હવે આ બધી કાયો કોણની જે કેટલું બધું તપ કર્યું તો આવો આજના પવિત્ર દિવસે શ્રીમદ ભાગવત કથાનો અહીંયા રસપાન પૈપાન કાશી વિશ્વનાથ છોટે કાશી એની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અદ્ભુત અલૌકિક એવું આ સંસારની અંદર પાપાચાર અત્યાચાર અનાચારની અંદર જે બળતો જીવ છે એને પ્રભુની પ્રાપ્તિ માટેનું મોક્ષની પ્રાપ્તિ માટેની સદગતિની પ્રાપ્તિ માટેની પ્રેતાત્માને પિતરોની પ્રાપ્તિ માટેની આ ભૂમિ આ ધરા પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે આવું અદ્ભુત અલૌકિક કાર્ય કર્યું છે જે ખૂબ ખૂબ સરાહનીય માટે છે અને એના માટે જે અથાગ પ્રયત્ન કર્યો અમારા ભાઈઓ બહેનો અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના એ લોકોના માટે મારા હૃદયના ભાવથી ખૂબ ખૂબ વંદન અભિનંદન. અને એની સાથે સાથે જે અહીંયા આ આંગણાની અંદર જે કોઈ ભાઈ બહેનો આવે છે એમનું ખૂબ ખૂબ કલ્યાણ થાય. બીજું અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનો અમારા ગુરુદેવનો એક મોટો સંકલ્પ છે કે લોકોની આ વિચારોની અંદર દેવત્વની સ્થાપનાના આ ધરા આ ભૂમંડળ પર સ્વર્ગનો અવતરણ જે ભગીરથ સંકલ્પ જે છે એ અથાગ પ્રયત્નો દ્વારા સફળ થવા જઈ રહ્યો છે એવું અમને બધાને લાગ્યું છે. આવો ઘરે સંસ્કારવાન પેઢી દ્વારા આજે દિવ્ય અવતારી પુરુષોને ઉતારવા માટે આજે અમારી બહેનોએ આવો ઘરે સંસ્કારવાન પેઢી દ્વારા અહીં ગર્ભ સંસ્કારનું પણ આયોજન કર્યું છે. તો આપનો ઘણો ઘણો આભાર. આપ પણ મીડિયા ટીમ દ્વારા અહીં આવ્યા અને આવું સરસ ઇન્ટરવ્યુ લીધું એ બદલ આપનો ઘણો ઘણો આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ગાયત્રી પરિવાર લુણાવાડા દ્વારા 10 નામ અખાડા ગોસાઈ સમાજ અખાડાની અંદર વડોદરાવાળા પ્રખર ગાયત્રી ઉપાસક કીર્તિબેન દેસાઈ મારફતે એક ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. ભાગવત સપ્તાહની કથાની અંદર લુણાવાડાની નજીકના જેટલા પણ ગાયત્રી પરિવારના કેન્દ્રો ચાલે છે પરિવારના બહેનો ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે છે અને કીર્તિબેન દેસાઈના સ્વમુખે ભાગવત સપ્તાહનું પાન કરી અને બધા ખૂબ જ ખુશ થઈ નાચગાન સાથે સપ્તાહનું પાન કરે છે. અને પરિવારના ભાઈઓ દ્વારા પણ રોજ અલ્પાહાર અને જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. વ્યવસ્થા એટલી સુંદર છે કે દરેકને આમ એકબીજાને આકર્ષણ થઈને ખેંચાઈને આવવાનું મન થાય એ રીતે ધીમે ધીમે કરતાં આખો હોલ ભરાઈ ગયો એટલી પબ્લિક આવે છે. અને કીર્તિબેનના સ્વમુખે જ્યારે ભાગવત સપ્તાહનું પારાયણ થાય છે ત્યારે ના સાંભળેલા એવા દાખલાઓ પણ અંદરથી આપણને કંઈક ને કંઈક નવું જાણવા પણ મળે છે એમના મુખેથી. અને સંગીતમય જે ગાન સાથે ભાગવત સપ્તાહનું પઠન કરાવે છે એનાથી લોકોનો ખૂબ જ આનંદ અને બહેનોને તો વિશેષ કરીને આનંદ થાય છે એની.